નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું। આજ રોજ આપણે ગણિત ધોરણ 8 સ્વાધ્યાય 7.2નો ત્રીજો દાખલો લઈશું। પહેલો અને બીજો આપણે આગલા વિડીયોમાં બતાવેલ છે। હવે રકમ છે, એક દુકાનદારે પોતાની દુકાનની વસ્તુઓની છાપેલી કિંમત પર ચોક્કસ ટકાના દરે વળતર કાપીને નીચેની વસ્તુઓ વેચી, તો વસ્તુની છાપેલી કિંમત શોધો। હવે ધારો કે આપણે આમ કરીએ, ધારો કે છાપેલી કિંમત ₹100 છે અને 15% વળતર છે, એટલે આપણે 15 બાદ કરીએ એમાંથી, વળતરના ટકા અહીં 12 છે, તો ₹12 બાદ કરીએ તો 10માંથી 2 જાય તો 8, અહીંયા 9, 9માંથી 1 જાય તો 8 અને અહીં 1માંથી 1 જાય તો 0, એટલે ₹88 વળતર કાપીને વધતી રકમ છે। આ એની વેચાણ કિંમત થઈ, બરાબર। હવે આપણે આ વેચાણ કિંમત 88 હોય ત્યારે છાપેલી કિંમત કેટલી છે? ₹100। તો આ વેચાણ કિંમત હોય તો આપણે છાપેલી કિંમત જ શોધવાની છે આપણે એની। તો આપણે પદ માંડીએ, ₹88 હોય ત્યારે છાપેલી કિંમત, વેચાણ કિંમત 88 હોય તો છાપેલી કિંમત ₹100 છે। માટે અહીં વેચાણ કિંમત આપી છે તો ₹1584 હોય તો કેટલી થાય? તો આપણે અહીં રકમ લખીએ, આનું પદ, આ બેનો ગુણાકાર, ₹84 × 100 / 88, 22 ચોકુ 88 થાય અને આ 4ના પાડામાં 25 આવે એટલે 25 ચોકુ 100, 25 ચોકુ 100। હવે અહીં 22 વધ્યા અને આ સંખ્યા છે, હવે આ સંખ્યાને આપણે 22 વડે ભાગીએ તો ભાગી શકીએ, તો 22 વડે ભાગીએ તો 72 જવાબ આવે આપણે, કે 22 + 154, એટલે 4 વધ્યા અને 22 દૂને 44। હવે 72 × 25 કરીએ, 72 × 25 તો 2 દૂને 4, 7 દૂના 14, 72 દુ 144, 72 × 50 360, અહીં 0, 6 ને 4 10 નું 0, વચ્ચડી 1, 4 ને 1 5, 6 7 ને 1 8 અને 1 આ 1, એટલે ₹1800 એની છાપેલી કિંમત હોય। ત્યારબાદ આ ત્રીજાનો બીજો, ખુરશીની વેચાણ કિંમત 2210 છે ને વળતરના ટકા 15 છે। હવે આપણે શોધવાનું શું છે? છાપેલી કિંમત શોધવાની છે। તો ધારો કે છાપેલી કિંમત ₹100 હોય તો વળતરના ટકા, ધારો કે છાપેલી કિંમત ₹100 છે તો વળતરના ટકા 15, એટલે ₹15 ઓછા થાય તો આપણને એની કિંમત મળે, વેચાણ કિંમત। એટલે 10માંથી 5 જાય તો 5, અહીંયા 9, 9માંથી 1 જાય તો
8 એટલે કે 85 રૂપિયા વેચાણ કિંમત થઈ. હવે પદ માંડીએ કે 85 રૂપિયા વેચાણ કિંમત છે તો છાપેલી કિંમત 100 રૂપિયા છે. 85 રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત 100 રૂપિયા છે. માટે 2210 વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી? તો કે 2210 ગુણ્યા 100 અને છેદમાં 85. હવે અહીં 17 50 85. હવે આના છેદ ઉઠશે 20 50 100. હવે 17ના ઘડિયામાં આપણે આ લેવાના 17 એકુ 17 17 દુ 34 વધી જાય છે 17 એકુ 17. હવે વધ્યા કેટલા? 22 છે તો 17 પછી 18 19 20 21 ને 22 5 વધ્યા. એની બાજુમાં એકડો મૂકી એટલે 51 થાય તો 17 તેરી 51 અને આ 0 વધારાનો. હવે 13 દુના 26 અને આ 2 જીરા વધારાના રાખી દઈએ તો 2600 રૂપિયા છાપેલી કિંમત થાય. બરાબર? એનો જ ત્રીજો દાખલો છે. વેચાણ કિંમત 1425 રૂપિયા છે અને વળતરના ટકા 5% છે. હવે 5% આપણે બાદ કરીને દઈએ છીએ એટલે આપણે ધારો કે છાપેલી કિંમત 100 રૂપિયા છે તો એના ટકા 5 હોય ને એટલે એમાંથી 5% બાદ કરી નાખી તો વધ્યા કેટલા? 100માંથી 5 જાય તો 95 વધ્યા. આ 95 છે ને એ એની વેચાણ કિંમત થઈ. આ બાદ કરીને કરીએ ને એટલે 95 રૂપિયા વેચાણ કિંમત થઈ. હવે વેચાણ કિંમત પદ માંડવાનું 95 હોય તો છાપેલી કિંમત 100 રૂપિયા છે તો 1425 રૂપિયા છાપેલી કિંમત હોય તો કેટલું થાય? હવે આ બેનો ગુણાકાર 1425 ગુણ્યા 100 છેદમાં 95. હવે 19 50 95 19 50 95 ને હવે આ 5ના ઘડિયામાં 100 આવી જાય એટલે 20 50 100. હવે 19ના પાડામાં 1425 આવે કે કેમ એના માટે આપણે એનો ભાગાકાર કરીએ. તો ભાગાકાર કરતાં આપણે એમ કરીએ 19 સત્તા 133. હવે 33માં 9 નાખીએ ને તો 42 થાય એટલે 9ની બાજુમાં 5 મૂકી દઈએ એટલે 95 થયા તો 19 50 95. હવે 75 દુ 150 અને આ 0 વધારાનો એટલે 1500 રૂપિયા છાપેલી કિંમત હોય. હવે દાખલો ચોથો છે. આનંદ સ્ટોરમાં ₹600ની છાપેલી કિંમતનો બાબાસૂટ વળતર કાપીને 480માં વેચાણ મળે છે તો વળતરના ટકા શોધવાના. તો વળતરના ટકા શોધતા પહેલાં આપણે વળતર તો શોધવું પડે ને, વળતર કેટલું મળ્યું. હવે 600 રૂપિયાની છાપેલી કિંમતની વસ્તુ આપણને 480માં મળે છે તો આપણે સૂત્ર લખીએ કે વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. હવે છાપેલી કિંમત છે 600, એમાંથી વેચાણ કિંમત 480 બાદ કરીએ
તો 0માંથી 0 જાય તો 0, 10, 10માંથી 8 જાય તો 2, અને અહીં આવશે 5, 5માંથી 4 જાય તો 1. એટલે 120 રૂપિયા વળતર મળ્યું. આ આપણને રૂપિયામાં મળ્યું છે. આપણે વળતર તો ટકામાં શોધવાનું છે. જુઓ અહીંયા લખ્યું છે વળતરના ટકા શોધો. વળતર આપણને રૂપિયામાં મળ્યું, પણ આપણે વળતરને શેમાં શોધવાનું છે? ટકામાં. તો આપણે ટકામાં શોધવા માટે શું કરશું? જે છાપેલી કિંમત હોય ને એ નીચે લખીએ. છાપેલી કિંમત ઉપર વળતર ગુણ્યા 100. હવે છાપેલી કિંમત છે 600 ગુણ્યા 120, અને ઉપર અંશમાં 120, નીચે છાપેલી કિંમત, ઉપર વળતર અને ગુણ્યા 100. મીંડે મીંડે ઉડી ગયા. 6 દૂના 12 અને 0 બાજુમાં, એટલે 20% વળતર મળ્યું કહેવાય. આ થયા વળતરના ટકા. 5મો દાખલો છે 1650 છાપેલી કિંમતના બૂટ પર 6% વળતર મળે છે, તો બૂટ ખરીદવા કેટલી રકમ આપવી પડે? હવે આમાં વળતર આપેલું છે, છાપેલી કિંમત આપેલી છે, તો આપણે વળતર છે એ રૂપિયામાં પહેલાં શોધીએ ને પછી આ રકમમાંથી બાદ કરીએ તો થશે. એટલે આપણે પહેલાં રૂપિયામાં શોધવા માટે છાપેલી કિંમત 1650 ગુણ્યા વળતરના ટકા છેદમાં 100. 0 0 ઉડી ગયા. 5 દૂના 10, હવે 2ના પાડામાં 6 આવે, 2 તેરી 6, 5ના પાડામાં 165 આવશે. 5 તેરી 15, વધ્યો 1, અને પાછા 5 તેરી 15, 33 તેરી 99 રૂપિયા વળતર મળે છે. હવે આ 99 રૂપિયા આપણે છાપેલી કિંમતમાંથી બાદ કરવા પડશે. તો છાપેલી કિંમત ઓછા વળતર બરાબર વેચાણ કિંમત. આપણે જે બૂટ ખરીદી છે એ કેટલા રૂપિયા આપવા પડે એ જ આપણે લેવાના છે. હવે છાપેલી કિંમત 1650, એમાંથી 99 બાદ કરીએ. તો 0માંથી 9 ન જાય તો 10 લઈએ. 10માંથી 9 જાય તો 1, અહીંયા આવશે 4. 4માંથી 9 ન જાય એટલે પાછા 14 કરવા પડે. 14માંથી 9 જાય તો 5, અને 6ની ઉપર 5 એટલે 1551. આ રીતે થશે. એટલે 1650માંથી 99 બાદ કરીએ એટલે 1551 રૂપિયા આપણે બૂટ ખરીદવા આપવા પડે. બૂટ ખરીદવા આપવા પડે. બરાબર. અહીં રકમ આપેલી છે. એક મોબાઈલ ફોન 15% વળતર કાપ્યા પછી 2750માં વેચાણ મળે છે, તો મોબાઈલ ફોનની છાપેલી કિંમત કેટલી હશે? તો આપણે છાપેલી કિંમત શોધવી છે. તો પહેલાં તો આપણે વળતરના ટકા 15 છે અને 2720માં વેચાણ મળે છે. તો આપણે આ જ રીતે કરીએ. છાપેલી કિંમત શોધવી છે, તો ધારો કે છાપેલી કિંમત 100 રૂપિયા છે. હવે વળતર 15% કાપી નાખીએ એમાંથી, તો 10માંથી 5 જાય તો 5, અહીંયા 9, 9માંથી 1 જાય તો 8, એટલે 85 રૂપિયા
વેચાણ કિંમત થાય. બરાબર. હવે આ 100 રૂપિયા છાપેલી કિંમત હોય તો 85 રૂપિયા વેચાણ કિંમત. હવે પદ માંડીએ આવી રીતે. આપણે શોધવાની તો છાપેલી કિંમત છે, તો આપણે આ રીતે કરી શકીએ ને કે વેચાણ કિંમત 85 રૂપિયા હોય તો છાપેલી કિંમત 100 રૂપિયા છે. માટે તો 2720 રૂપિયા હોય તો કેટલી થાય? તો 2720 ગુણ્યા 100 ભાગ્યા 85. હવે આને છૂટા પાડી દે. 17 50 85. હવે 5ના પાડામાં આવી જાય. 20 50. આ 5 ઉડી ગયા. હવે 17નો વારો. 17 એકુ 17, 17 દુ 34 વધી જાય છે આના કરતાં, 27 કરતાં. એટલે 17 એકુ 17 એટલે વધ્યા 10. આ 27 છે તો 10 વધે ને. 17 એકુ 17 લીધા એટલે 10 વધ્યા. 10ની બાજુમાં 2 મૂકો એટલે 102. 17 છક 102. એટલે 16 ગુણ્યા 17 કરી તો આ મળી જાય, અને આ 0 1 વધારાનો. 16 દુ 32 અને આ 2 જીરા વધારાના. એટલે 3200 રૂપિયા છાપેલી કિંમત હોય. બરાબર. ત્યારબાદ દાખલા 7માં એક સાડીની છાપેલી કિંમત 2000 છે. છાપેલી કિંમત 2000 છે. વળતર 15% મળે છે. તો વળતરય આપ્યું છે, છાપેલી કિંમતય આપી છે. તો આપણે સીધું 2000 એને રૂપિયામાં ગણતરી કરીએ, 15% ને રૂપિયામાં ગણતરી કરીએ. આપણે 15% વળતર એટલે 2000 એ કેટલા થાય? 2 મીંડા ઉડી ગયા તો 15 દુના 30 અને આ 1 જીરો વધારાનો. એટલે 300 રૂપિયા વળતર મળે. આ રૂપિયામાં વળતર મળ્યું. શું કામ આપણે વળતર રૂપિયામાં શોધવું પડ્યું? કારણ કે છાપેલી કિંમત રૂપિયામાં જ છે, તો આપણે રૂપિયામાં જ શોધવું પડે ને. હવે આપણે પદ માંડીએ. છાપેલી કિંમત ઓછા વળતર બરાબર વેચાણ કિંમત. વસ્તુ વેચાતી લઈએ છીએ આપણે, એટલે એ વેચાણ કિંમત કેટલી થાય? તો છાપેલી કિંમત કેટલી છે? 2000. 2000માંથી 300 ગયા તો કેટલા વધ્યા? 1700 આપણને મળે. બરાબર. ₹1700 સાડીની કિંમત રાખવી જોઈએ. સાડીની કિંમત આપવી પડે. હવે 4200ની વસ્તુ 18% GST આપીને ખરીદીએ તો વસ્તુના કેટલા રૂપિયા આપવા પડે? હવે 4200ની વસ્તુ છે, એને ગુણ્યા 18 કરીએ. પહેલાં GST રૂપિયામાં લઈ લઈએ. કેટલા રૂપિયા GST થાય છે? મીંડે મીંડે ઉડી ગયા. 18 ચોકું 72 અને 18 દુના
36 એટલે 6 3 ને 2 5 એટલે 756 રૂપિયા જીએસટી થાય છે. હવે આપણે વસ્તુ આપવા પડે, પણ એના માટે વેચાણ કિંમત આપણે ગણીએ તો ખરીદતા વસ્તુના કેટલા રૂપિયા આપવા પડે? તો આ છાપેલી કિંમત વત્તા જીએસટી બરાબર ખરીદ કિંમત. છાપેલી કિંમત છે 4200 વત્તા જીએસટી 756 તો 56 7 ને 2 9 એટલે 4956 રૂપિયા થાય. બરાબર. ત્યાર પછી દાખલો 9મો છે. એમાંય 18% જીએસટી ચૂકવે છે, પણ એ ચૂકવી દીધા પછી એ 9912 ખરીદે છે, તો છાપેલી કિંમત કેટલી હશે? તો આપણે એ જ રીતે કરવું પડે કે 100 ધારો કે છાપેલી કિંમત 100 રૂપિયા છે અને જીએસટી નો સરવાળો થાય, હંમેશા જીએસટીનો સરવાળો થાય તો 18 રૂપિયા. તો 118 રૂપિયા જીએસટી સાથેની કિંમત થઈ. બરાબર. હવે આમાં એમ જ છે, જીએસટી સાથેની જ આ કિંમત છે 9912 રૂપિયા. તો અહીં લખીએ આપણે કે જીએસટી સાથેની કિંમત કિંમત 118 રૂપિયા હોય તો છાપેલી કિંમત 100 રૂપિયા છે. તો 9912 છાપેલી કિંમત કેટલી હોય? તો આપણે પદ માંડીએ. 9912 ગુણ્યા 100 છેદમાં 118. અહીં આપણે છેદ ઉડાડીએ તો 118 ગુણ્યા 84 કરીએ. 118 ગુણ્યા 84 કરીએ એટલે 9912 મળે. એટલે 84 ગુણ્યા 100 કરીએ તો 84 100 એટલે 8400 રૂપિયા છાપેલી કિંમત હોય. બરાબર. ત્યારબાદ 10મો દાખલો છે. એક ટીવીની કિંમત 28000 છે. ટીવીના વેચાણમાં 18% જીએસટી ચૂકવવો પડે છે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? હવે અહીં ટીવીની કિંમત 28000 છે એટલે છાપેલી કિંમત જ છે અને વળતર આપેલું છે. વળતર એટલે કે જીએસટી આપેલું છે 18% અને જીએસટી હંમેશા એમાં પ્લસ થાય. એટલે 28000 પહેલાં 18% કેટલા થાય ને એ આપણે શોધીએ. 28000 18% ના એટલે ગુણાકાર. 28000 18% છેદમાં 100 મીંડે ઉડી ગયા. 18 દુ 36 18 દુ 36 જીરો વધારાનો અને 18 8 144 4 6 4 10 શૂન્ય વચ્ચડી 1 3 1 4 ને 1 5 એટલે 504 અને આ જીરો વધારાનો એટલે 5040 રૂપિયા થાય. હવે
છાપેલી કિંમત વત્તા જીએસટીનો સરવાળો થાય તો બરાબર ખરીદ કિંમત. હવે છાપેલી કિંમત છે 28,000 વત્તા 5,040. 0 0 0 ને 4 4, 0 ને 0 0, 8 ને 5 13, 13નો તગડો વધી 1 અને 2 ને 1 3, એટલે જવાબ મળશે 33,040 રૂપિયા રકમ ચૂકવવી પડે. આપવી પડે. મિત્રો, અહીં આપણું 7.2 સ્વાધ્યાય પૂરું થાય છે. તો જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, તમને સમજાયું હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.